વર્તન નહીં તો વિતરણ નહીંના નારા સાથે કાંકરેજ અને ઓગળ તાલુકાના FPS એસોસિએશનનું મામલતદારને આપ્યું આવેદનપત્ર। કમિશનમાં વધારો, ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો સહિતની વિવિધ માંગણીઓ ન સ્વીકારાય તો અસહકાર આંદોલનની ઉચ્ચારી ચીમકી। કાંકરેજ અને ઓગળ તાલુકાના ફેર પ્રાઇસ ઓફ FPS એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ આજે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના ઉપપ્રમુખ અને કાંકરેજ તાલુકા FPS એસોસિએશનના પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા તેમજ ઓગળ તાલુકાના FPS એસોસિએશનના પ્રમુખ વલ્કેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં વ્યાજબી ભાવની દુકાનદારો આ રજૂઆતમાં જોડાયા હતા। દુકાનદારે કમિશનમાં વધારો કરવો, ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો કરવો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બંને બિલો બનાવવા, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પત્ર રદ કરવા અને કમિશનની સમયસર ચૂકવણી કરવા સહિતના મુખ્ય મુદ્દા પર ભાર મૂક્યો હતો। આ તમામ માંગણીઓ અંગે કાંકરેજ મામલતદાર VM પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આ તકે વ્યાજબી ભાવની દુકાનદારોએ સરકાર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો અને વર્તન નહીં તો વિતરણ નહીંના નારા લગાવ્યા। મીડિયા સમક્ષ રજૂઆત કરતા એસોસિએશને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી તેમની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દુકાનોને તાળા મારી દેશે અને અનાજ વિતરણથી અળગા રહી અસહકાર આંદોલન ચાલુ રાખશે। ગુજરાત રાજ્યના આશરે 17,000 દુકાનદારોની આ માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો રાજ્યભરમાં અનાજ વિતરણ ખોરવાઈ શકે છે। વિતરણ બંધ થવાના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળતું અનાજ બંધ થઈ જાય તો અનેક પરિવારોને ભૂખે મરવાનો વારો આવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। હવે જોઈ રહ્યું કે રાજ્ય સરકાર ગુજરાતના આ 17,000 દુકાનદારોની માંગણીઓ પૂરી કરી અનાજ વિતરણ રાબેતા મુજબ ચાલુ કરાવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। અહેવાલ અરવિંદસિંહ પટેસરિયા, ભારતની અસ્મિતા, ઓગળ દ્વારા જે સહકાર આંદોલન અત્યારે સમગ્ર ગુજરાતમાં 17,000 દુકાનદારો આપી રહ્યા છે। એના સમર્થનમાં આજે અમે FPS કાંકરેજ તરફથી પણ માન્ય મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવીએ છીએ। અમારી માગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે એસોસિએશન જે પણ નિર્ણય લે છે એની સાથે રહીશું અને કોઈ પણ ગ્રાહકને જથ્થોથી વંચિત થઈ જાય એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। નમસ્કાર પત્રકાર મિત્રો, આજે અમે કાંકરેજ તાલુકાના સસ્તા અનાજના દુકાનદાર મિત્રો અને એસોસિએશનના પ્રતિનિધિઓ ઘણા સમયથી અમારી જે પડતર માગણીઓ છે અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમાનવીય કાળા પરિપત્રો કરી અને દુકાનદારને ભીંસમાં લેવાનો જો પ્રયત્ન કરવામાં આવે છે એના વિરોધમાં અમે અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ। એની જાણ ખાતર આજે અમે કાંકરેજ તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। અમારી ઘણા સમયની જે પડતર માગણીઓ છે અમે વારંવાર સરકાર સામે લેખિત અને મૌખિક રીતે રજૂઆતો પણ કરેલી છે, આંદોલનો પણ ભવિષ્યમાં કરેલા છે, પરંતુ આ ખાડા કાન કરી અને સરકારે પોતાના નિર્ણયમાં નથી કોઈ ફેરફાર કરેલો કે નથી દુકાનદારને પૂરતું વળતર મળવા આપ્યું। માટે અમારે ન છૂટકે આજે અસહકાર આંદોલન તરફ જવાનો ફરજ પડી છે। જ્યાં સુધી અમારી પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું। અમારે ખાસ કરીને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે માગણીઓના મેઇન મુદ્દાઓ છે કમિશન, પૂરતું કમિશન, પોષણક્ષમ કમિશન બરાબર છે। ઘણા સમયથી અમને 20,000 રૂપિયા જે કમિશન મળતું હતું એ 20,000 રૂપિયા કમિશન વધારી અને અમારું કમિશન 40,000 રૂપિયા થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે। પછી બીજો અમારો મુદ્દો છે કે ઈ પ્રોફાઇલની અંદર સહાયક અત્યારે જ્યારે પણ દુકાનદારને કોઈ કારણસર માંદગી હોય કે કોઈ સામાજિક કાર્યક્ષેત્રે બહાર જવું પડે ત્યારે એ સમય દરમિયાન દુકાનની અંદર દુકાનદારના અંગૂઠા વગર દુકાન ખુલતી નથી, વિતરણ થતું નથી અને વિતરણ વ્યવસ્થા બંધ રહે છે। એ સમય દરમિયાન દુકાનદારનો જે મેન દુકાનદાર છે એ બીજા દુકાનને ચાર્જમાં આપી દેવામાં આવે છે અને મેન દુકાનદારને પોતાનું કમિશન ગુમાવવું પડે છે અને આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે। એટલે એક પણ જો એક સહાયક એની અંદર મૂકવામાં આવે તો એ સહાયકથી દુકાન પોતાની ચાલુ રહી શકે અને પોતાની આજીવિકા મેળવી શકે। આવા તો અમારા ઘણા બધા પડતર મુદ્દાઓ છે। સમયસર કમિશન નથી મળતું, પૂરતું કમિશન નથી મળતું, સમય કમિશન નથી મળતું, વિતરણ ઘટ જેવી અમારા અનેક મુદ્દાઓ છે। એ મુદ્દાઓને લઈ અને અમે સંપૂર્ણ અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ। જ્યાં સુધી આ માગણીને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। સંપૂર્ણ તાળાબંધી એ જ અમારું અસહકાર આંદોલન છે અને આ આંદોલન દરમિયાન જે કંઈ પરિસ્થિતિ સર્જાશે, જે કંઈ ઘાટ સર્જાશે એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે। ધન્યવાદ। કાંકરેજ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન
એફપીએસના સભ્યોએ રૂબરૂમાં આવીને એમની જુદી જુદી માગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે. 1 તારીખથી 1 નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અળગા રહેવા માટેનું એમની જે આપવામાં આવે છે મહેનતાણું, એ મહેનતાણું વધારવામાં આવે, વત્તા જે એસએમસી કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીના સભ્યોની હાજરીમાં જે માલ ઉતારવો દુકાને એ માટેની એમની મુખ્યત્વે રજૂઆતો છે. એવી જુદી જુદી રજૂઆતોને લઈને આવેદનપત્ર એમને આપ્યું છે. 1 તારીખથી કામથી અળગા રહેવા માટેની પણ એમને રજૂઆત કરેલી છે કે 1 તારીખથી અમે ચલણ પણ જનરેટ નહીં કરીએ અને માલ પણ નહીં ઉતારીએ એવું આવેદનપત્ર એ લોકોએ આપ્યું છે. એ આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડીને હવે ફર્ધર જે આગળની કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે.